હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22મી એપ્રિલના તમામ મહત્વના કરંટ અફેર. વિડીયો આગળ વધારતા પહેલા બિન સચિવાલયની પરીક્ષા એને માત્ર હવે ગણતરીના 2 દિવસો બાકી છે. 24 તારીખે બિન સચિવાલયની પરીક્ષા છે. તો આપ સૌ મિત્રો જે લોકો બિન સચિવાલયની પરીક્ષા આપવાના છે તેમને મારા તરફથી તેમજ સ્ટાર એજ્યુકેશન તરફથી ઓલ ધ બેસ્ટ. અત્યાર સુધીમાં આપ સૌએ જે પણ કઈ મહેનત કરી છે, ઈશ્વર તમને એનું શ્રેષ્ઠ પરિણામ આપે તેવી મારા તરફથી આપ સૌને શુભેચ્છા છે. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. અને હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે. પ્લે સ્ટોરમાં જઈ તમે માત્ર સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટવાર લખશો એટલે આપણી આ પ્રકારે એન્ડ્રોઇડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ મળી જશે તમને. અને તમે હવે સ્ટાર એજ્યુકેશનના જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી કમ્પ્યુટરમાં પણ લોગિન કરી શકશો. કમ્પ્યુટરમાં લોગિન કરવા માટે stareducation.net આ વેબસાઇટ વિઝિટ કરવાની, એટલે તમને કમ્પ્યુટરમાં પણ તમે આપણા જે પણ કઈ કોર્સ છે એને એક્સેસ કરી શકશો. મોટી સ્ક્રીન ઉપર વિડીયો લેક્ચર જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ હવે આજનો વિડીયો 22મી એપ્રિલના કરંટ અફેર. બીજી એક અગત્યની સૂચના આપી દઉં. હવે આવનારા કદાચ 2 થી 3 દિવસ માટે હું ટ્રાવેલિંગમાં છું, તો કદાચ છે હું વિડીયો લેક્ચર અપલોડ ના કરી શકું, પરંતુ જે મારા એપ્લિકેશન યુઝર છે જેમણે કોર્સ પરચેસ કરેલા છે, તો પોસિબલ હશે તો જે પણ કઈ વિડીયોની પીડીએફ છે એ અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ, તેમજ ટેસ્ટ અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર, ટ્રાવેલિંગમાં હોવાથી કદાચ વિડીયો લેક્ચર છે હું રેકોર્ડ ના કરી શકું, પરંતુ શક્ય હશે તો પીડીએફ છે અપલોડ કરવાનો પૂરો પ્રયત્ન રહેશે મારો. બરાબર, બાકી જ્યારે પણ હું ફ્રી થઈશ ત્યારે એ બધા જે પણ કઈ દિવસોમાં ગેપ પડશે એ હું કવર કરી લઈશ. ચાલો શરૂ કરીએ હવે આજનો વિડીયો 22મી એપ્રિલના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે આની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે આ 21મી એપ્રિલે ઉજવાયેલો, તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ 21મી એપ્રિલના રોજ છે આ વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે ની ઉજવણી કરવામાં આવેલી. બરાબર, બીજું એક તો આની થીમ પૂછે તો ખાસ યાદ રાખજો, આની થીમ એકદમ ટૂંકી છે એટલે પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો 2022 માટે આની થીમ છે કોલેબોરેશન. બરાબર, કોલેબોરેશન આની થીમ રાખવામાં આવી છે 2022 માટે. સૌથી પહેલી વખત આ દિવસ 2001માં ઉજવાયેલો. બરાબર, અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ દિવસ ઉજવવામાં આવે છે. બરાબર, અને સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ છે 27 એપ્રિલ 2017ના રોજ આ પ્રસ્તાવને મંજૂરી આપેલી. બાકી વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન વીક પણ ઉજવાય છે. આ 15મી એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી ઉજવાય છે, અને એનો અઠવાડિયાનો અંતિમ દિવસ છે, બરાબર, એ આપણે ઉજવીએ છીએ વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે તરીકે. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ ભારતના કયા રાજ્ય ખાતે છે ભારતનો સૌપ્રથમ પ્યોર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ એને કમિશન કરવામાં આવ્યું છે? તો ભારતનો આ સૌથી પહેલો પ્યોર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હશે. એકદમ પ્યોર હાઇડ્રોજન મળશે આનાથી, અને આ આસામ ખાતે સ્થાપવામાં આવેલો છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે ભારતનો સૌપ્રથમ પ્યોર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે અને આસામ રાજ્ય ખાતે કમિશન કરવામાં આવેલો છે, અને આ બનાવેલો કોણે છે? ઓઇલ ઇન્ડિયા લિમિટેડે. તો પ્રશ્ન એમ પણ પૂછે કે આ પ્લાન્ટનું નિર્માણ કઈ કંપનીએ કરેલું છે? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડે આનું નિર્માણ કરેલું છે, અને આ પ્લાન્ટની મદદથી કેટલા ટકા શુદ્ધ હાઇડ્રોજન મળશે? 99.999% જેટલો શુદ્ધ હાઇડ્રોજન મળી શકશે આ પ્લાન્ટની મદદથી. આસામ ખાતે આ પ્લાન્ટને કમિશન કરેલો છે. તો ખાસ યાદ રાખીશું, ગ્રીન હાઇડ્રોજન, પ્યોર ગ્રીન હાઇડ્રોજન. બરાબર, કેવો? પ્યોર ગ્રીન હાઇડ્રોજન. ઓકે, અને આ આસામ રાજ્યના જોરહાટ પંપ સ્ટેશન ખાતે આ પ્લાન્ટને સ્થાપવામાં આવેલો છે. હવે આ પ્લાન્ટને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શું કામ કહે છે? શું આની અંદરથી છે લીલા કલરનો હાઇડ્રોજન નીકળવાનો છે? તો ના, બરાબર, એવો મિનિંગ નથી થતો. ગ્રીન હાઇડ્રોજન મતલબ આનો મિનિંગ શું થાય કે રિન્યુએબલ એનર્જી છે, અને હાઇડ્રોજન મેળવવા માટે જે એનર્જી યુઝ થાય, બરાબર, તો એ એનર્જી આપણે એની અંદર યુઝ કરશું ગ્રીન એનર્જી. ગ્રીન એનર્જી એટલે કે રિન્યુએબલ એનર્જી. બરાબર, ગ્રીન એનર્જી મતલબ શું થાય? રિન્યુએબલ એનર્જી, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેને આપણે કહીએ છીએ. તો એવી ઉર્જાનો આ હાઇડ્રોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે, તો એટલા માટે આને કહેવાય છે ગ્રીન હાઇડ્રોજન. બરાબર, તો ગ્રીન એનર્જીમાં કઈ આવે? તો સોલાર આવે, પછી પવન ઉર્જા આવે, જળ ઉર્જા આવે. આ બધી ગ્રીન એનર્જી છે. બરાબર, જેનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, એવી એનર્જીને શું કહેવાય? ગ્રીન એનર્જી કહેવાય. તો આ જે છે આની અંદર 500 કિલોવોટનો સોલાર પ્લાન્ટ છે, એની મદદથી ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે.
તો આ એક ખાસ ધ્યાન રાખજો, ઘણાને કદાચ ખબર ન હોય કે ગ્રીન હાઇડ્રોજનનો મિનિંગ શું અહીંયા, બરાબર. તો એટલા માટે થોડુંક સમજાવું છું તમને. ચાલો એના પછી જે ભારતીય નૌસેના એની 6ઠ્ઠી સ્કોર્પિયન ક્લાસ સબમરીન, 6ઠ્ઠી અને અંતિમ છે આ સ્કોર્પિયન ક્લાસ સબમરીન, કેટલી 6 બનવાની હતી, અને આ 6ઠ્ઠી અને અંતિમ સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે જેનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આ સબમરીનનું નામ કહેવાનું છે, આ સબમરીનનું નામ છે INS વાઘશીર. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. INS વાઘશીર છે, બનીને તૈયાર થઈ ગઈ, ઉદ્ઘાટન પણ થઈ ગયું. તો આ તમે જોવો છો, આ છે સ્કોર્પિયન ક્લાસ સબમરીન જેનું નામ છે INS વાઘશીર. ઓકે, કયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે? તો પ્રોજેક્ટ 75 અંતર્ગત છે આ સબમરીનને બનાવવામાં આવેલી છે, પ્રોજેક્ટ 75 અંતર્ગત, બરાબર. અને મુંબઈમાં માઝાગાંવ ડોક લિમિટેડના કાન્હોજી આગ્રે વેટ બેસિન ખાતેથી છે આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. યાર્ડ નંબર પણ યાદ રાખો તો યાદ રાખો, બાકી આ યાર્ડ નંબર ને એવું બધું પરીક્ષામાં પૂછતા નથી, બરાબર. કેટલામી છે યાદ રાખવાનું. 6ઠ્ઠી સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે અને અંતિમ છે, બરાબર. અને નામ શું છે એનું? INS વાઘશીર, વાઘશીર નામ છે આનું. અને આ હવે આના સી ટ્રાયલ શરૂ થશે, બરાબર. તો દરિયાઈ પરીક્ષણો માટે હવે આ સબમરીન છે તૈયાર થઈ ગઈ છે. હવે આના દરિયાઈ પરીક્ષણ થાય, દરિયાઈ પરીક્ષણમાં જો કોઈ પણ પ્રકારનો કઈ પ્રોબ્લેમ આવે તો એમાં સુધારો કરવામાં આવે, અને જો દરિયાઈ પરીક્ષણ બધા સફળ રહે, બરાબર, તો પછી એને નૌસેનાની અંદર કમિશન કરવામાં આવે. એક તો લોન્ચ ડેટ હોય, પણ લોન્ચ ડેટ છે ક્યારે પરીક્ષામાં પૂછે નહીં, કમિશન ક્યારે થઈ એવું પૂછે, અથવા તો GPSC માં વાક્ય સ્વરૂપે આપી દે કે ફલાણા મહિનામાં આને કમિશન કરવામાં આવેલી, બરાબર. હવે આ સબમરીન છે, બરાબર, એની ડિઝાઇન કોણે તૈયાર કરેલી છે? તો ફ્રેન્ચ નેવલ ડિફેન્સ અને એક એનર્જી કંપની છે જેનું નામ છે DCNS. તો એમના દ્વારા આની ડિઝાઇન તૈયાર કરેલી છે, અને આનું નિર્માણ કોણે કરેલું છે? માઝાગાંવ ડોક લિમિટેડ. માઝાગાંવ ડોક લિમિટેડ દ્વારા છે, જે મુંબઈ ખાતે આવેલું છે, એમણે આનું નિર્માણ કરેલું છે સબમરીનનું. તો આટલા અગત્યના પોઈન્ટ છે જે આ સબમરીન વિશે આપણે યાદ રાખીશું, બરાબર. ત્યાર પછી અત્યાર સુધીની જે બાકીની અન્ય 5 સબમરીન છે એના પણ નામ જાણી લઈએ. સૌથી પહેલી જે હતી એનું નામ છે INS કલવરી, બરાબર. INS કલવરી સૌથી પહેલી સબમરીન છે, અને આને ડિસેમ્બર 2017માં છે કમિશન કરવામાં આવેલી છે. ત્યાર પછી બીજી હતી ખંડેરી, એ સપ્ટેમ્બર 19માં કમિશન થઈ. ત્રીજી હતી કરંજ, માર્ચ 2021માં કમિશન થઈ. ચોથી છે INS વેલા, એ નવેમ્બર 21માં કમિશન થઈ. અને પાંચમી છે વાગીર. વાગીર છે હજી લોન્ચ થઈ છે, આના પણ સી ટ્રાયલ શરૂ છે, આ હજી કમિશન નથી થઈ. આ નવેમ્બર 2020માં લોન્ચ થઈ હતી, બરાબર. હજી આ કમિશન નથી થઈ, જ્યારે પણ કમિશન થશે ત્યારે પાછું આપણે અપડેટ કરીશું, પરંતુ આનું હજી માત્ર લોન્ચિંગ થયું છે. આ પણ દરિયાઈ પરીક્ષણ હજી ચાલુ છે, આના અને વાઘશીરના, વાગીર અને વાઘશીર આ બંનેના દરિયાઈ પરીક્ષણ ચાલુ છે. તો આટલી કમિશન થઈ ગઈ છે, અને આનું હજી બાકી છે, આના દરિયાઈ પરીક્ષણ છે ચાલુ છે, એટલા માટે. તો 2 કમિશન થવાની બાકી છે. 6 બનીને તૈયાર થઈ ગઈ છે, બરાબર. બાકીની 4 છે, બરાબર, એ અત્યારે કમિશન થઈ ગઈ છે. નૌસેનાની અંદર બધા દરિયાઈ પરીક્ષણ સફળ રહ્યા, બરાબર. એ પછી એને કમિશન કરી દીધી, અને કઈ તારીખે કમિશન થઈ એ તમને આપેલું છે. બાકી હવે 5મી છે વાગીર છે, અને 6ઠ્ઠી છે વાઘશીર છે. આ બંનેના અત્યારે સી ટ્રાયલ શરૂ છે, બરાબર. તો આ બંને આપણે યાદ રાખીશું. ચાલો એના પછીનું છે હાલમાં જ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ, આનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું છે? કોણે કરેલું એવું પૂછે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે આનું ઉદ્ઘાટન. હવે ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર છે એનું ઉદ્ઘાટન જામનગર ખાતેથી કરેલું છે. એકચ્યુઅલમાં ઉદ્ઘાટન નહીં પણ આધારશિલા મૂકી છે, હજી બનીને તૈયાર નથી થયું. WHO સાથે આની સાથે કરાર થયેલા છે, તો એ જામનગર ખાતેથી કર્યું છે. તો એમાં ધ્યાન રાખજો, આમાં આયુષ જોઈને તમે જામનગર માર્ક ના કરી દેતા, બરાબર. કેમ કે મેડિસિન સેન્ટર અને આયુષ થોડું ઘણું તમને એવું લાગે કે આ બધું સિમિલર હશે, પરંતુ એવું નથી. આજે આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ છે એનું આયોજન થયેલું હતું ગાંધીનગર ખાતે. જો પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે 18 થી લઈને 20 તારીખ સુધી આવેલા હતા. એ દરમિયાન એક તો એને કયા કયા કાર્ય કરેલા છે? એક તો દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંદર છે 22,000 કરોડની જે પરિયોજનાઓ છે વિકાસલક્ષી, એનું ઉદ્ઘાટન અથવા તો શિલાન્યાસ કરેલો છે દાહોદ અને પંચમહાલ ખાતેથી. પછી બનાસકાંઠામાં ગયેલા હતા, બનાસકાંઠામાં દિયોદરમાં એક ડેરીનું ઉદ્ઘાટન કરેલું, બરાબર, અથવા તો આધારશિલા રાખેલી છે, બરાબર. આ એક તો દાહોદ પંચમહાલ, બીજું બનાસકાંઠા, અને ત્રીજું હતું ગાંધીનગર. ગાંધીનગરમાં ખાસ કરીને ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે, બરાબર. એમાં પણ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ છે, એમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને એનું ઉદ્ઘાટન કરેલું હતું. તો ગાંધીનગર ખાતે આ 3 સ્થળોની મુલાકાત લીધેલી હતી ગુજરાતમાં આવેલા ત્યારે. અને WHO
એક WHO નું જે ગ્લોબલ મેડિસિન સેન્ટર છે, બરાબર, તો એ જામનગર ખાતે સ્થાપવામાં આવેલું છે. તો એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શિલાન્યાસ કરેલો હતો. આ 4 સ્થળો છે, બરાબર, આપણે ખાસ યાદ રાખીશું. બરાબર, કેટલા? 4. હવે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ખાતેથી છે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇનોવેશન સમિટ છે એનું ઉદ્ઘાટન કરેલું. ગુજરાતમાં કયા સ્થળેથી? તો કે ગાંધીનગર ખાતેથી. બરાબર. આ ઉપરાંત એમણે જામનગર ખાતેથી છે ગ્લોબલ મેડિસિન સેન્ટર છે એનું પણ સ્થાપના અંગે આધારશિલા રાખેલી છે. આના માટે WHO સાથે કરાર કરવામાં આવ્યો છે. અને WHO ના જે વડા છે ટેડ્રોસ આધાનોમ છે. WHO ના વડા પૂછી શકે તમને, તો ટેડ્રોસ આધાનોમ. સ્થાપના 7 એપ્રિલે થયેલી WHO ની, 7 એપ્રિલ 1948 સ્થાપના થયેલી WHO ની. અને બાકી ટેડ્રોસ આધાનોમ છે એમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે નામ આપેલું તુલસીભાઈ. શું નામ આપેલું એવું પૂછી શકે તમને, તો શું નામ આપેલું? WHO ના વડા છે ટેડ્રોસ આધાનોમ, એમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નામ આપેલું તુલસીભાઈ. શું નામ આપેલું છે? તુલસીભાઈ. આ ખાસ યાદ રાખીશું. બરાબર, અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે WHO ના વડાને નરેન્દ્રભાઈ મોદીએ શું નામ આપેલું? તુલસીભાઈ. બરાબર. ત્યાર પછી રામનાથ કોવિંદ છે, એણે પણ એક નેધરલેન્ડના એક રાષ્ટ્રીય ફૂલ હતું પીળા રંગનું, તુલિપ ફૂલ, એને નામ આપેલું મૈત્રી. બરાબર, તો આ પણ યાદ રાખીશું. આ બે હમણાં જ ચર્ચામાં રહેલા ટોપિક છે, અહીંથી પ્રશ્ન 100% પૂછાઈ શકે, મારું એવું માનવું છે. બરાબર. ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી છે એમણે ભારતની ઔષધિ વનસ્પતિઓ છે એને ગ્રીન ગોલ્ડ કહેલું. પ્રશ્ન પૂછાઈ શકે કે નરેન્દ્રભાઈ મોદીએ આપણી જે ઔષધિ વનસ્પતિઓ છે ભારતની એને શું નામ આપીને સંબોધન કરેલું? તો ગ્રીન ગોલ્ડ. શું નામ આપેલું? ગ્રીન ગોલ્ડ. આ ઉપરાંત FSSAI, ઓકે, આનું પૂરું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. આપણે અગાઉ અવારનવાર ચર્ચા કરેલી છે, તો અત્યારે તમે મને આનું પૂરું નામ કહેશો કોમેન્ટમાં. શક્ય હોય તો સ્થાપનાનું વર્ષ પણ લખવાનો પ્રયત્ન કરજો. હવે FSSAI છે એનું આયુષ આહાર નામનું એક હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ છે, બરાબર, એનું ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે. તો આ પણ એક અગત્યનો પોઈન્ટ છે જે યાદ રાખીશું. તો એના પછી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? વિશ્વ પૃથ્વી દિવસ છે આ દર વર્ષે 22મી એપ્રિલે ઉજવાય છે. તો આનો આન્સર થશે આપણો ઓપ્શન સી. તો દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ છે, બરાબર, એ 22મી એપ્રિલે ઉજવાય છે. આ વખતે પણ 22મી એપ્રિલ 2022ના રોજ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયેલો? તો 1970માં. વિશ્વ પૃથ્વી દિવસ છે સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયેલો? 1970માં. 1970માં છે આ દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો. અને આના માટેની આ વર્ષની 2022 માટેની થીમ શું છે? આની પણ થીમ એકદમ ટૂંકી છે, તો આ પણ પૂછવાનો ચાન્સ છે. ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ. ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ, આ એની થીમ છે. બરાબર. આપણા ગ્રહમાં રોકાણ કરવા, ગુજરાતીમાં કરવા જઈએ તો એવું કંઈક ગુજરાતી થાય. બરાબર. અને આ વખતે કેટલામો પૃથ્વી દિવસ છે? 52મો. બરાબર. આ બધું પોઈન્ટ યાદ રાખજો, ક્યારેક સેન્ટેન્સ સ્વરૂપે પણ આપે. અને હવેની જેટલી પણ કદાચ ક્લાસ 3ની ગુણ સેવાની પરીક્ષાઓ છે એના પણ તમે પેપર છે અત્યારે તમે જો તો GPSC લેવલના નીકળે છે. એટલે મીન્સ પેટર્ન એવી થઈ ગઈ છે, જે રીતના GPSC ની અંદર ક્વેશ્ચન હોય છે એટલા હાર્ડ નથી હોતા, પણ આખી પેટર્ન એ ટાઈપની કરી નાખી છે. છેલ્લા તમે જેટલા પણ 4-5 પરીક્ષાઓ ગઈ હમણાં એના પેપર જોવા જાઓ, કોન્સ્ટેબલની LRD થી માંડીને ગુણ સેવાના પેપર જોજો. બરાબર. હવે રિપીટેડ ક્વેશ્ચન છે પૂછવાની સંભાવના એકદમ બહુ ઓછી થઈ ગઈ છે. એવું નથી સાવ નહીં પૂછે, પણ બહુ ઓછી થઈ ગઈ છે. પહેલા જેવું નથી કે ભાઈ તમે રિપીટેડ ક્વેશ્ચન કરીને પાસ થઈ જશો. બરાબર. અત્યારે આખી પેટર્ન છે એકદમ ચેન્જ થઈ ગઈ છે ગવર્મેન્ટ એક્ઝામની. તો જે લોકો કદાચ એક્ઝામના ક્વેશ્ચન કરીને જાય છે, તો મારા ખ્યાલથી હવે એ વસ્તુ તમારા માટે પોસિબલ નથી. થોડીક વધારે મહેનત કરવી પડે હવે. ચાલો. તાજેતરમાં રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કાર 2021 થી કયા મંત્રાલયને સન્માનિત કરવામાં આવ્યું છે? તો ધાતુશાસ્ત્રી પુરસ્કાર આનાથી સન્માનિત કરેલું છે સ્ટીલ મંત્રાલયને. સ્ટીલ મંત્રાલયને આનાથી સન્માનિત કરેલું છે. તો સ્ટીલ મંત્રી કોણ છે આપણા? શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ. શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ છે આપણા અત્યારે સ્ટીલ મંત્રી છે. તો આ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા જિલ્લા ખાતેથી છે 22,000 કરોડની વિવિધ વિકાસલક્ષી પરિયોજના છે એનો શિલાન્યાસ કરેલું? તો આન્સર આવશે દાહોદ, પંચમહાલ. આ પણ મેં તમને હમણાં જ વિડીયોની અંદર કીધેલું હતું. તો દાહોદ અને પંચમહાલ ખાતેથી એમણે શિલાન્યાસ કરેલું. આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એને હાલમાં જ છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? હાલમાં જ આને 4 વર્ષ પૂરા થઈ ગયા છે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ વિશ્વ બેંકના અનુમાન પ્રમાણે ઇકોનોમિક ગ્રોથ ફોરકાસ્ટ
વર્ષ 2022 કેટલો રહેશે? તો ઇકોનોમિક ગ્રોથ ફોરકાસ્ટ છે 2022 અંદર રહેશે 3.2%. કેટલો રહેશે? 3.2%. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હી દેહરાદૂન કોરિડોર પ્રોજેક્ટ માટે છે નિષ્ણાંત સમિતિનું પુનર્ગઠન કર્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હશે? તો દિલ્હી દેહરાદૂન કોરિડોર પ્રોજેક્ટ માટે નિષ્ણાંત સમિતિનું ગઠન કર્યું છે અને આના માટે ઉત્તરાખંડના જે ચીફ સેક્રેટરી છે જેનું નામ છે સુખબીર સિંહ સંધુ. સુખબીર સિંહ સંધુ છે ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી છે, એ આ સમિતિના અધ્યક્ષ રહેશે. હાલમાં જ કયા રાજ્યના પંચાયતી રાજ વિભાગે જન નિગરાની એપનું લોન્ચિંગ કરેલું છે? તો જન નિગરાની એપ છે આનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરની પંચાયતી રાજ વિભાગ દ્વારા. હાલમાં જ નેશનલ સાયબર સિક્યુરિટી ઇન્સિડેન્ટ રિસ્પોન્સ એક્સરસાઇઝ, જેને ટૂંકમાં NCX ઇન્ડિયા એવું ટાઇટલ આપેલું છે, આનું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? એનું આયોજન કરશે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરીએટ. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરીએટ NSCS, બરાબર, એમના દ્વારા આનું આયોજન કરવામાં આવશે. આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અત્યારે? અજીત ડોવાલ. તો એમને પણ આપણે યાદ રાખીશું, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. હાલમાં કમલા હેરિસ એમના રક્ષા સલાહકાર તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો ડિફેન્સ સેક્રેટરી કહેવાય, બરાબર. અને કમલા હેરિસ છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે અને સૌથી પહેલા મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. ભારતીય મૂળના વ્યક્તિ છે, બરાબર. અને ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તમિલનાડુ, બરાબર. તો આ પણ આપણે યાદ રાખીશું. અને અત્યારે કમલા હેરિસ છે એના રક્ષા સલાહકાર કોણ બન્યું છે? શાંતિ શેટ્ટી. આ પણ ભારતીય અમેરિકી વ્યક્તિ છે, શાંતિ શેટ્ટી, એ કમલા હેરિસના રક્ષા સલાહકાર બન્યા છે, ડિફેન્સ સેક્રેટરી. હાલમાં જ છે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં કહેવાય IDXDIO, એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? આ જે સમિટ છે એનું ઉદ્ઘાટન કરેલું છે આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહે, બરાબર. તો ઉદ્ઘાટન કોણે કરેલું એવું પૂછે આનું IDXDIO નું? તો રક્ષા મંત્રી રાજનાથ સિંહ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કયા રાજ્ય ખાતેથી છે 33 નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે આધારશિલા રાખવામાં આવી છે? નીતિન ગડકરી આપણા રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી છે અને 33 નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે આધારશિલા રાખી છે છત્તીસગઢના રાયપુર ખાતેથી એમણે આધારશિલા રાખેલી છે. અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે, નેશનલ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ NAMS એના કેટલામાં સ્થાપના દિવસના ઉજવણીના સંદર્ભમાં છે સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે એમણે વિશેષ સંબોધન કરેલું? તો અહીંયા એ પણ ખબર પડે તમને કે સ્વાસ્થ્ય મંત્રી અત્યારે કોણ છે? મનસુખભાઈ માંડવિયા. અને 62મો સ્થાપના દિવસ હતો નેશનલ એકેડમી ઓફ મેડિસિન સાયન્સનો. તો આટલા પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખવાના થાય, બરાબર. અને આજનો વિડીયો આની સાથે અહીંયા સમાપ્ત થાય છે. મળશું આવતીકાલે 23મી એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.